જાગનાથ મહાદેવમાં હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન અમાસના દિવસે કરવામાં આવ્યું છે। પછી દરરોજ ભગવાન શિવની મહાપૂજા તો જાગનાથમાં વર્ષોથી થાય છે, શ્રાવણમાં વિશેષ થાય છે। ભગવાન મહાદેવજીનું શણગાર, બિલપત્ર અર્પણ અને અહીં રહેતા અમુક સાધુઓ પોતપોતાની સાધના ને એ બધું રાત્રે બેસીને શિવાલય પાસે અંદર ગર્ભગૃહમાં બેસીને કરતા હોય છે અને પોતાના જીવનને ધન્યતા અનુભવતા હોય છે। અને બીજું એક તારીખ 4/8/2025 શ્રી નરેશદાન ગઢવી દ્વારા શિવ આરાધના ઉપર લોક ડાયરો રાખવામાં આવ્યો છે। શિવ આરાધના શું, શિવ તત્વ શું એ આપણાને આપણી ભાષામાં સમજાય એટલા માટે આ એક આયોજન નાનું કરવામાં આવ્યું છે, જેમાં દરેક ભાઈ ભક્તોને પધારવાનું આમંત્રણ પાઠવું છું। અને અમાસના દર સોમવારે તો જાગનાથ મહાદેવનો મેળો ભરાય છે, જેમાં બી દરેકને પધારવા આમંત્રણ પાઠવું છું। અને અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞાત હોવાથી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ર હોવા જે કર્મોનું મૂળ યજ્ઞ છે એ હેતુથી અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન છે। દરેકને પધારવા હાર્દિક હાર્દિક આમંત્રણ। દરેકના જીવનમાં ખૂબ શિવની મહિમા વધે, ખૂબ શિવની ઉપાસના વધે અને લોકો પોતાના જીવનને ખૂબ ઊર્ધગામી લઈ જાય એવી જાગનાથ મહાદેવને પ્રાર્થના। પૌરાણિક મંદિર છે, તેનો ઇતિહાસ બહુ ભવ્ય છે કે જે વર્ષોથી આણંદ શહેરના અને આણંદ જિલ્લાના તમામ લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે। અને અદર આ મંદિરની અંદર ગાદીપતિ જે આપણા પંચાયતી નિર્વાણી અખાડાના મહંતશ્રીઓ થઈ ગયા, એમાં સાતમા ગાદીપતિ તરીકે શ્રી શુભમપુરીજી મહારાજ છે। તો અગાઉ જે મહંતો જે થઈ ગયા તેનું વિસ્તૃત માર્ગદર્શન માહિતી જાગનાથ મહાદેવનો મહિમા શ્રાવણ મહિનામાં શ્રાવણ માસનો જે આણંદ શહેરની જિલ્લાની જનતાને જે શ્રદ્ધા છે તે વાત મહંતશ્રીએ શુભમપુરીજી કરશે। બીજું હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અનેક સ્થળોએ થાય છે, પણ લાખો લોકોની શ્રદ્ધા જાગનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ શિવલિંગ છે તેની સાથે જોડાયેલી છે। અને લગભગ અમારું ધ્યાન એવું છે કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 7-8 લાખ લોકો દર્શનાર્થીઓ આ મંદિરની અંદર આવતા હોય છે। અને આપણા મીડિયા દ્વારા આ સમાજમાં એક જાગનાથ મહાદેવના મંદિરનો મહિમા પહોંચે એટલે આપની પણ આપણા દ્વારા એક બહુ મોટી સેવાનું કામ થઈ રહ્યું છે। એટલા દ્વારા આજનું એક વિશેષ આયોજન કર્યું છે। તો વધુ માહિતી અમારા મહંત શ્રી શુભમપુરીજી ગુરુ રમેશપુરીજી મહારાજ અમને વાત કરશે।